દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચ અંકલેશ્વરના ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ. પૂનગામે એન્ટ્રી એક્ઝિટની સત્તાવાર જાહેરાત. NHAIએ સ્થાનિકોની રજૂઆત બાદ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. દિવાળી બાદ એક્સપ્રેસ વેનો અંકલેશ્વર સુરત પોર્શન શરૂ થવાની શક્યતા. લાંબા સમયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરના લોકોને સતાવી રહેલી ટ્રાફિક જામની સમસ્યામાંથી હવે રાહત મળવાના સંકેત છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને લોકોની સતત રજૂઆતના પગલે NHAI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતા માર્ગો પર સર્જાતી ભયંકર ટ્રાફિક જામની સમસ્યામાંથી હવે હજારો વાહન ચાલકોને કાયમી ધોરણે મુક્તિ મળી શકશે. વાહન ચાલકોને કેવી રીતે થશે ફાયદો? આ નવી એન્ટ્રી એક્ઝિટ સુવિધાના કારણે વાહન ચાલકો નીચે મુજબના માર્ગનો ઉપયોગ કરી શકશે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહન ચાલકો આ વાહન ચાલકોનો પુનગામ નજીકના એક્ઝિટ પોઈન્ટનો ઉપયોગ કરીને એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી શકશે. ત્યાંથી તેઓ ઓલપાડ, અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર થઈને સીધા સુરત જઈ શકશે. આનાથી તેમને ભરૂચ અંકલેશ્વરના મુખ્ય માર્ગો પરના ટ્રાફિકમાંથી બચાવ થશે. મુંબઈથી વડોદરા તરફ જતા વાહન ચાલકોનો સ્ટેટ હાઈવે પર પુનગામ નજીકથી એન્ટ્રીનો ઉપયોગ કરીને સીધા એક્સપ્રેસ વે પર ચડી શકશે અને વડોદરા તરફથી મુસાફરી કરી શકશે. ટ્રાફિક સમસ્યાનું સમાધાન અને નવી શરૂઆત. ભરૂચ અને અંકલેશ્વર ગુજરાતના ઔદ્યોગિક હબ હોવાને કારણે અહીં રોજે રોજ હજારો વાહનોની અવરજવર રહે છે. મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામ સામાન્ય સમસ્યા બની ગઈ હતી, જેના કારણે લોકોનો કિંમતી સમય અને પેટ્રોલ ડીઝલનો વ્યય થતો હતો. NHAIના આ નિર્ણયથી હવે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરીને ઘણા વાહન ચાલકો સીધા સુરત તરફ અથવા વડોદરા તરફ જઈ શકશે, જેનાથી શહેરી વિસ્તારનું ટ્રાફિક ઘટશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સપ્રેસ વેનો અંકલેશ્વર અને સુરત વચ્ચેનો મહત્વપૂર્ણ પોર્શન દિવાળીના તહેવાર બાદ ટૂંક સમયમાં જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પૂરી સંભાવના છે. આનાથી ગુજરાતના દક્ષિણ ભાગ અને મહારાષ્ટ્ર તરફના મુસાફરોને અનેક ગણો ફાયદો થશે. આ વિકાસ કરેથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ દૂર દૂરના અનેક વાહન ચાલકોને રાહત મળશે અને તેમનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની જાહેરાત કરવામાં આવી છે, આ કેટલો મહત્વપૂર્ણ નિર્ણય છે? તો જોવા જઈએ તો અત્યારે દહેગામ પાસે એન્ટ્રી આપેલી હતી. એ દહેગામથી ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા 1.25 કલાકથી 1.5 કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું. આ એન્ટ્રી મળવાને કારણે આમ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા આ 3 મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ, અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે. અને અમારા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લેટર લખ્યો હતો. નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પત્ર લખ્યો હતો. રિજનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ કાગળ લખ્યો હતો અને આપણા આદરણીય માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ કાગળ લખ્યો હતો. એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે. હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સાહોલ એ રસ્તાની પણ ફોરલેન માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગની સાથે પણ નેશનલ હાઈવે 4 જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના છે એ દાંડી માર્ગ પણ લાગે છે. દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે એમના સમયનો પણ બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે. આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું.